તાલાલા અને વેરાવળ પંથકમાં ધમાકેદાર બેટિંગ કરી ગ્રામ્ય વિસ્તારોમાં મન મૂકીને વરસી રહ્યા છે મેઘરાજા। તાલાલાના અમરાસ ગામે અનરાધાર વરસાદથી આફત જોવા મળી। ધોધમાર વરસાદથી સ્થાનિક નદીમાં પૂર આવ્યા તો ગામ વચ્ચેની ધસમસતી નદીની જેમ પાણી વહેતા થયા। આ અંગે વધુ માહિતી સંવાદદાતા કૌશલ આપી રહ્યા છે। કૌશલ, ભારે વરસાદને કારણે કેવી પરિસ્થિતિ ત્યાં સર્જાઈ છે? जी जेना गीर सोमनाथ जिल्लाની અંદર વરસાદ આ વખતે ખૂબ જ લેટ થયો હતો ત્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। ત્યારે આજ બપોર સુધી ભારે તાપ હતો, પરંતુ જે મેઘરાજાએ અવિરત મેઘમહેર શરૂ કરી છે। વેરાવળ અને તાલાળા તાલુકા ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તાર છે તેની અંદર ખેતીની પીડિત થઈ જાય એટલો સારો વરસાદ છે તે વરસ્યો છે અને ખેડૂતો આ વરસાદને સોનું જે રીતે વરસી રહ્યું હોય તે દ્રષ્ટિથી જોઈ રહ્યા છે। આમળાશ ગામની ખાસ વાત કરવામાં આવે તો નદીઓની અંદર પૂર આવ્યા છે, ગામની શેરીઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે, પરંતુ ખેડૂતો અને જે લોકો છે તે આ પાણીને ખૂબ જ ઉલ્લાસથી વધાવી રહ્યા છે। જી બિલકુલ કૌશિક, આભાર। તો ગીર સોમનાથમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળ્યો। સૌરાષ્ટ્રના મોટાભાગના પંથકોમાં ભારે વરસાદની જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને હજુ આવનારા 7 દિવસ ભારે વરસાદની પરિસ્થિતિ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સર્જાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ગીર સોમનાથના બજારોમાં તેમજ રસ્તાઓ પર પાણી ભરાયા હતા। રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। હજી તો ચોમાસાની શરૂઆત છે, આવનારા દિવસોમાં હજુ પણ વધુ અને ભારે વરસાદ વરસે તો નવાય નહીં। ત્યારે હાલ તો આ પ્રકારની પરિસ્થિતિથી ચોક્કસ એવું કહી શકાય કે આવનારા દિવસો ભારે વરસાદ માટે ખાસ તૈયારી કરવી પડશે।